અમરેલી ન્યૂઝ સાવરકુંડલા લીલિયામાં ભાજપનું શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો। અમૃતવેલ ખાતે ભાજપનું શક્તિ કેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ સંપન્ન। કાર્યકર્તાઓના કૌશલ્યને નિખારવાનો મુખ્ય ઉદ્દેશ્ય। અભ્યાસ વર્ગ થકી સંગઠનના પાયાના કાર્યકરોને સશક્ત બનાવવાનો પ્રયાસ। કાર્યકર્તા જ પક્ષની મૂડી। નેતાઓએ કાર્યકર્તાઓને સમર્પણને બિરદાવ્યું। સાવરકુંડલા ગુજરાત પ્રદેશની સૂચના છે। ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજકો માટે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન અમૃતવેલ ગામે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકર્તાઓના કૌશલ્યને નિખારવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો હતો। આ પ્રસંગે અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયક દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, મહિલા મોરચાના મંત્રી શ્રી ભાવનાબેન ગોંડલિયા, શ્રી દીપકભાઈ વઘાસિયા, શ્રી સાગરભાઈ સરવૈયા, શ્રી મહેન્દ્રભાઈ પનોત અને શ્રી શરદભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તાલુકા અને શહેરના પ્રમુખો, હોદ્દેદારો અને સંયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે કાર્યકર્તાઓએ પક્ષની સાચી મૂડી છે। આ કાર્યકર્તાઓનું યોગ્ય ઘડતર જ સંગઠનને પણ સુદૃઢ બનાવે છે। આ પ્રશિક્ષણ વર્ગમાં શક્તિ કેન્દ્ર સંયોજકોને પક્ષની નીતિઓ, કાર્યક્રમો અને સંગઠનાત્મક માળખા વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી। આ ધારાસભ્ય વર્ગોના ઉદ્દેશ્ય કાર્યકર્તાઓને વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટે જરૂરી તાલીમ આપવાનો હતો, જેથી તેઓ પક્ષના સંદેશને લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડી શકે। આવા અભ્યાસ વર્ગો થકી ભાજપ તેના પાયાના કાર્યકરોને સતત સશક્ત બનાવી રહ્યું છે, જે પક્ષની મજબૂતીનું મુખ્ય કારણ છે। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કાર્યકર્તાઓને ઉત્સાહ અને સમર્પણને બિરદાવ્યું અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવા આહ્વાન કર્યું। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। આજરોજ સાવરકુંડલા લીલિયા વિધાનસભામાં શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ આજ અમૃતવેલ મુકામે યોજાયો હતો। આ પ્રશિક્ષણ વર્ગમાં સાવરકુંડલા શહેર, સાવરકુંડલા તાલુકા અને લીલિયા તાલુકાના તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોનો આજે એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશના હોદ્દેદારો તેમજ જુદા જુદા વક્તાઓએ પરિચય આપી અને દરેક શક્તિ કેન્દ્રના સંયોજકોને પોતાની ભૂમિકા શું છે એ વિશે સમજાવ્યું હતું। આ આખા દિવસના પ્રશિક્ષણ તમામ શિક્ષણાર્થીઓએ આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો અને તમામ માહિતીઓ એકઠી કરી હતી। અંતમાં તમામ લોકોએ ચર્ચાઓ કરી હતી અને પોતાના પ્રશ્નો જે લગતા બૂથને લગતા કે શહેરને લગતા અથવા તો તાલુકાને લગતા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને તે પ્રશ્નોના જવાબ સત્રના વક્તાઓ દ્વારા આપવામાં આવ્યા હતા। અંતે આ આખા દિવસનું સત્ર પૂર્ણ કરી અને તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોએ ખૂબ સરસ રીતે આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો।